બીજા એક મહત્વના સમાચાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું. ધર્મેન્દ્રસિંહ અપક્ષ ધારાસભ્ય, બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે. ઉત્તરાયણ બાદ રાજીનામું આપશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપમાં જોડાય તેવા અહેવાલો છે. તો ધવલસિંહ ઝાલા આવનારા 2 દિવસમાં નિર્ણય કરશે. સૂત્રોનું માનીએ તો ધવલસિંહ અને ધર્મેન્દ્રસિંહ ભાજપમાં લાવવાનો તકતો ઘડાઈ ચૂક્યો છે. લોકસભાની સાથે આવનારી પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ અને ધવલસિંહ ફરી એકવાર ભાજપના ચિહ્ન પર ચૂંટણી લડી ધારાસભ્ય બને તેવી રણનીતિ ઘડાઈ છે. 2022ની ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ કોંગ્રેસ, ભાજપ અને અપેક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને મોટા તફાવતથી હરાવી વિજય થયા હતા. જોકે ચૂંટણી બાદ ધર્મેન્દ્રસિંહ સહિત ચૂંટણી જીતેલા ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ધર્મેન્દ્રસિંહ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સંપર્કમાં પહેલેથી જ રહ્યા છે. એટલું જ નહીં, વડોદરાના ગ્રામીણ વિસ્તારમાં ધર્મેન્દ્રસિંહની જબરજસ્ત લોકપ્રિયતા છે. ધર્મેન્દ્રસિંહની જેમ જ બાયડથી ધવલસિંહ ઝાલા તો ધાનેરાથી માવજીભાઈ દેસાઈ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છે અને તેઓ પણ પહેલેથી જ ભાજપને સમર્થન કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક અને તે પણ 5 લાખ કરતાં વધુ અંતરથી જીતી કમળને વધુ ખીલવવાની રણનીતિના ભાગરૂપે ધર્મેન્દ્રસિંહ અન્ય ધારાસભ્યોના રાજીનામા પડે તેવી પણ શક્યતા છે. તો 182 બેઠકવાળી વિધાનસભામાં ભૂપત ભાયાણીના રૂપમાં આપ અને કોંગ્રેસના ચિરાગ પટેલના રૂપમાં 2 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ત્યારે હાલ સંખ્યાબળ 180 બેઠકનું છે.